જો આવી રીતે લડતા રહ્યો તો તમારી ઓકાત નથી, તમે ભાજપ સામે લડી શકો. એમાં શિસ્ત જેવું છે અને તમારા ડાચા જુઓ, શિસ્ત જેવું કઈ લાગે છે? કોંગ્રેસની ઘોર ખોદનારા કોંગ્રેસીયાઓ જ છે. અને આમ આદમી પાર્ટી જાહેરમાં ચર્ચા કરી રહી છે કે આ કોંગ્રેસીયાઓને જિગ્નેશ મેવાણી નથી ગમતો. શું આ વાત સાબિત થાય છે આ પ્રકરણથી કે જિગ્નેશ મેવાણી નથી ગમતો એટલે એના માણસને જેમ ફાવે એમ બોલતા હોય તો બોલવા દો. આપણને શું ફરક પડે? આપણે જિગ્નેશ મેવાણીના ફાવવા નહીં દેવો કોંગ્રેસમાં, એવું છે? શાંતિ જોખમાં છે એટલે શું થાય? પછી અશાંતિ જ થાય એમ. ના એમને ગુજરાતથી કઈ પડી છે, ના ગુજરાતની શાંતિથી કઈ પડી છે, એમને ફુદા જ ઉડાડવા છે. સમજ્યા તમે? કારણ શું? કારણ કે એ ધારાસભ્ય મારી જ્ઞાતિનો છે. અમે અને અમારા અહીંયા આ કોન્સેપ્ટ લાગુ થાય, ભલે ગમે તેવો હોય, ભલે એ જાહેરમાં મારવાની ધમકી આપતો હોય, ભલે જૂતાના હાર પહેરાવવાની ધમકી આપતો હોય, એક વખત નહીં અનેક વખત ધમકી આપતો હોય, તેમ છતાંય અમારો છે ને એટલે અમે એનો પક્ષ લેશું. પેલો ભ્રષ્ટાચારી કલેક્ટર ભલે ભ્રષ્ટાચાર કરે પણ અમારો છે ને અમે એનો પક્ષ લેશું. એટલે આવા લોકોને તમે આગેવાન સમજો છો? કારણ કે કોંગ્રેસનું કહેવું છે અમારી આ તો આંતરિક લોકશાહી છે. કેવી આંતરિક લોકશાહી? જેની અંદર લોકોને બોલવાની આઝાદી છે. એટલે આ બોલવાની આઝાદી હોય પણ બફાટ કરવાની, મારવાની, ધમકી આપવાની આવી આઝાદી હોય? આ આંતરિક લોકશાહીના નામે આ ધારાસભ્યો અને જે બીજા નેતાઓ જે છે જૂથવાદની અંદર જે પરાકાષ્ઠાએ પહોંચેલા છે જૂથવાદમાં, એ સ્વચ્છંદી બની ગયા છે. આ કોંગ્રેસને ઊંધાઈની જેમ કોરી ખાઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ એવું કહ્યું હતું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ કાઢી નાખવામાં આવ્યું, નરેન્દ્ર મોદી નામ કરી દેવામાં આવ્યું. બરાબર? એટલો ફાંકો હોય તો જાઓ ત્યાં જઈને ઊંધા પડો. ચેલેન્જ આપી તો શું એ ચેલેન્જ સ્વીકાર છે? ખબર છે એવું ના કરાય, કારણ કે ત્યાં બાદશાહ સલામત ગલકું ગાલી દે. ત્યાં બીક લાગે ને બીક? અહીંયા એક શબ્દ શુદ્ધ ના ઉચ્ચારાય. કેમ થાય? ખબર છે ને? એટલે જાતિવાદ તમને ત્યારે યાદ આવે છે, જાતિ મગજનો જે જાતિવાદની અંદર જે કીડા જે ભ્રમણ કરી રહ્યા છે એ ત્યારે એ સક્રિય અવસ્થામાં આવે છે જ્યારે જિગ્નેશ મેવાણી પ્રતિક્રિયા આપે છે. મર્યાદામાં છે કે મર્યાદા બહાર છે એ સામેવાળા ઉપર જાય. સામેવાળો મર્યાદામાં હોય ત્યારે. સાથીઓ, વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ શા માટે પાટણની ધરતી ઉપરથી પાટણના જ ધારાસભ્ય, એમાંય વળી કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલને આડકતરી રીતે નામ લીધા વગર લલકાર અને પડકાર ફેંકવો પડે છે કે તારામાં ફાંકો હોય તો કાઢી નાખજે. હિતેન્દ્ર પીઠડિયાને મારવાની ધમકી આપનારા ફાંકો હોય તો કાઢી નાખજે. અમે એ વ્યક્તિ છીએ જે સરકારને ઊંચી નીચી કરીએ છીએ. તારા જેવા ફૂદાનો તો ચણો એ નહીં આવે. આવું જિગ્નેશ મેવાણીએ જાહેરમાં મીડિયા માધ્યમથી કહ્યું. શું ખરેખર આ ધારાસભ્ય કિરીટ પટેલનામાં ફાંકો છે? અને ફાંકો છે તો શેનો છે એ આપણને સવાલ થાય. શા માટે આ બંને ધારાસભ્ય એ બાખડી રહ્યા છે મીડિયા માધ્યમથી? એ ચર્ચાનો વિષય બન્યા છે. અને કોણ છે જેમને લડાવી રહ્યું છે? કોણ છે જે આગ લગાડી રહ્યું છે? અને કોણ છે જે આગમાં ઘી હોમી રહ્યું છે? અને કોણ છે આ જે મજા લઈ રહ્યું છે? આ તમામ બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, વાત કંઈક એમ છે કે ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિના SC સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાએ પાટણ જિલ્લામાં SC સેલના પ્રમુખની નિમણૂક કરવા બાબતે જયાબેન શાહની એમને પસંદગી કરી, નિમણૂક કરી. એટલે પાટણના ધારાસભ્ય એનાથી નારાજ થયા. એમનું કહેવું હતું કે મને જાણ કર્યા વગર, હું ધારાસભ્ય છું, મારી સેન્સ લીધા વગર આ પદની નિમણૂક કરવામાં આવી છે. એટલે હિતેન્દ્ર પીઠડિયા જેને નિમણૂક કરી છે એ ફૂટેલી કારતૂસ છે. હું એને મારવા લઈશ, એક વખત નહીં અનેક વખત જૂતાનો હાર પહેરાવીશ, ચપ્પલેથી મારીશ, આવી રીતે અનેક વખત મારવાની ધમકી આપી. અને ધમકી શેના દ્વારા આપી? મીડિયા માધ્યમો દ્વારા આપી. વિચારો, જાહેરમાં કહી રહ્યા છે. આ ખાસ કરીને આમ જોવા જઈએ તો કોઈને ધમકી આપી ક્રિમિનલ ઓફેન્સ છે. તેમ છતાં એ જાણતા હોવા છતાં ધારાસભ્ય, જેને ધારાશાસ્ત્રીઓ કહેવામાં આવે છે, વિધાનસભાની જઈને અંદર જઈને કાયદા બનાવવાનું આ લોકોનું કામ હોય છે, અને એ જ કાયદાના ઉલ્લંઘન કરતા હોય એમ મારવાની ધમકી આપી રહ્યા છે. આ બધું થયું 3-4 અનેક વખત જે ધમકી આપી, તેમ છતાંય જેને ધમકી મળી રહી હતી એ વ્યક્તિ હિતેન્દ્ર પીઠડિયા એકદમ શાંત હતો, ચૂપ હતો. આ ધારાસભ્ય વિરુદ્ધ એક પણ શબ્દ એને ઉચ્ચાર્યો નથી. અને કદાચ
એની ભલમાનસાઈનો ઉપયોગ કરીને એને જે નવા બનેલા પ્રમુખને એટલે કે જયાબેન શાહને જે એસસી સેલના પાટણના પ્રમુખ બન્યા એમને ફરી પાછું કહેવામાં આવ્યું એ જયાબેન શાહને વિડીયો જે રીતે વાયરલ થયો એમનું કહ્યું હતું કે આ કિરીટભાઈ પટેલે ફરી મને કીધું છે કે એક વખત તો હિતેન્દ્ર પીઠડિયા અહીંયા આવી ગયો મેં એનો જતો કર્યો, બીજી વખત પાટણ આવશે તો ફરી એને મારવા માટે લઈશું એમ એવું જયાબેને કીધું. તેમ છતાંય આટલું બધું થઈ ગયું, આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો, પણ આ કોંગ્રેસે આ ધારાસભ્યને ઠપકો સુધી આપ્યો નથી ગુજરાત કોંગ્રેસના નેતૃત્વએ, અને એના કારણે વધુ બળ પૂરું પડ્યું. એક તો પેલો હિતેન્દ્ર પીઠડિયા એ બોલવાનો એના વિરુદ્ધમાં બોલતો નતો, ચૂપચાપ હતો, એટલે એ વ્યક્તિ બોલે નહીં એટલે મન ફાવે એને મારવાની ધમકી આપવાની. એ તો સારું થયું હિતેન્દ્ર પીઠડિયાનું કે પોતાની પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધમાં એને કેસ ના કર્યો, બાકી આ તો ક્રિમિનલ ઓફેન્સ બને છે. તો આને ફાંકો માની શકીએ કે નહીં? કોઈ વ્યક્તિને મારવાની ધમકી આપવી, ધારાસભ્ય પદ ઉપર બેસીને અને પોતાની જ પાર્ટીના વ્યક્તિને, ચલો વિરોધી વિપક્ષી પાર્ટી હોય કે સત્તાધીશની પાર્ટી હોય એ વસ્તુ અલગ છે, પણ પોતાની જ પાર્ટીના વ્યક્તિને ધમકી આપવાની, જૂતાનો હાર પહેરાવવાની, ચપ્પલેથી મારવાની, અને પાછા આનો વિરોધ કરવા માટે જે એમના સમર્થકોએ પાટણ જિલ્લાનું કોંગ્રેસનું કાર્યાલયને જે તાળા માર્યા હતા, આ જ ધારાસભ્ય કહેનારા મીડિયા માધ્યમથી કે હજુ તો તાળા જ વાગ્યા છે, જરૂર પડશે તો કાર્યાલય તોડી નાખીશું. વિચારો, જે કોંગ્રેસે ટિકિટ આપી એ ધારાસભ્યને, એ જ ધારાસભ્ય પાટણ જિલ્લાનું કોંગ્રેસનું કાર્યાલય તોડવા ઉપર ઉતારું થઈ ચૂક્યા હતા કે તોડી નાખીશ. હવે આ કઈ સભ્ય ભાષા હતી? આ ફાંકો ગણાવી શકાય કે નહીં? આ સૌથી મોટો સવાલ થાય. કોંગ્રેસની જે ચુપ્પી હતી એ ચુપ્પીએ આ આગની અંદર ઘી નાખવાનું કામ કર્યું. કોંગ્રેસે કોઈ એક્શન ના લીધા, કારણ કે કોંગ્રેસનું કહેવું છે અમારી આ તો આંતરિક લોકશાહી છે. કેવી આંતરિક લોકશાહી? જેની અંદર લોકોને બોલવાની આઝાદી છે. એટલે આ બોલવાની આઝાદી હોય, પણ બફાટ કરવાની, મારવાની, ધમકી આપવાની આવી આઝાદી હોય? આ આંતરિક લોકશાહીના નામે આ ધારાસભ્યો અને જે બીજા નેતાઓ જે છે જૂથવાદની અંદર જે પરાકાષ્ઠાએ પહોંચેલા છે જૂથવાદમાં, એ સ્વચ્છંદી બની ગયા છે. આ કોંગ્રેસને ઊંધાઈની જેમ કોરી ખાઈ રહ્યા છે. આ કોંગ્રેસ એ ભાજપ સામે લડશે. પેલા આ કોંગ્રેસ અંદરો અંદર લડી લે. તમારી ઓકાત નથી. હું કહું છું, જો આવી રીતે લડતા રહ્યો તો તમારી ઓકાત નથી, તમે ભાજપ સામે લડી શકો. એમાં શિસ્ત જેવું છે, અને તમારા ડાચા જુઓ, શિસ્ત જેવું કઈ લાગે છે? કોંગ્રેસની ઘોર ખોદનારા કોંગ્રેસીઓ જ છે. ભાજપ સત્તામાં છે તો એક કોંગ્રેસના કારણે. આ એક વખત નહીં 100 વખત કહેવું પડે તો ક્રાંતિ માર્ગના માધ્યમથી કહેશું, કારણ કે કોંગ્રેસ અંદરો અંદર લડવાની અંદર સક્ષમ છે. એમ અંદરો અંદર ભાજપ સામે લડવા માટે સક્ષમ નથી. આંતરિક લોકશાહીનો નામે સ્વચ્છંદીપણાનો ભરપૂર ફાયદો લઈ રહ્યા છે આ કોંગ્રેસીઓ. જો એમને ઠપકો આપ્યો હોત અને કીધું હોત કે ભાઈ આવું ના કરશો, આ નિવેદન આપ્યા એ આપ્યા, હવે પછી આવા નિવેદન ના આપતા, માફી માંગી લો, પણ નહીં, આવા એક્શન ન લીધા. કેમ એક્શન ના લીધા? હવે સવાલ એ થાય, કારણ કે હિતેન્દ્ર પીઠડિયા એ જિગ્નેશ મેવાણીનો માણસ છે, એના નજીકનો માણસ છે, એટલે અને લોકો ચર્ચા કરી રહ્યા છે, અને આમ આદમી પાર્ટી જાહેરમાં ચર્ચા કરી રહી છે કે આ કોંગ્રેસીઓને જિગ્નેશ મેવાણી નથી ગમતો. શું આ વાત સાબિત થાય છે આ પ્રકરણથી કે જિગ્નેશ મેવાણી નથી ગમતો એટલે એના માણસને જેમ ફાવે એમ બોલતા હોય તો બોલવા દો? આપણને શું ફરક પડે? આપણે જિગ્નેશ મેવાણીના ફાવવા નહીં દેવો કોંગ્રેસમાં, એવું છે? આ સૌથી મોટો સવાલ છે. પણ આ જે આખો મુદ્દો થયો, ક્યાંય ને ક્યાંય આ બે વ્યક્તિની વ્યક્તિગત લડાઈ હતી. તેમ છતાં આની અંદર સમાજ, પાટીદાર સમાજના અમુક આગેવાનો, આ સ્વયંભૂ બનેલા આગેવાનો છે. આ જાગૃત સમાજ છે, પાટીદાર સમાજ. એ પોતાનો આગેવાન કેવો હોવો જોઈએ, કેવો નહીં હોવો જોઈએ, એમને સારી રીતે ખબર છે. પણ મને એવું લાગે છે આ સ્વયંભૂ બનેલા આગેવાનો છે. આ જ આગેવાનોમાં એક વરુણભાઈ પટેલ, કે જે ભ્રષ્ટાચારી કલેક્ટર, જેની ઉપર ગંભીર આરોપો લાગ્યા હતા, ઈડીએ જેની ધરપકડ કરી છે, એવા કલેક્ટરના સમર્થનની અંદર ક્રાંતિ રેલી કાઢે છે. વિચારો, ભ્રષ્ટાચારના સમર્થનમાં ક્રાંતિ રેલી. અને એ જ પાછા જિગ્નેશ મેવાણીને પડકાર ફેંકે છે. શું પડકાર ફેંકે છે હું તમને વિગતે જણાવું.
એ કહી રહ્યા છે શ્રી કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય શ્રી સરકારની ઊંઘ હરામ કરનારા માના જ એક છે. રાજકીય પાર્ટી ગમે તે હોય, કિરીટભાઈ અમારા સામાજિક સાથી છે. મહેરબાની કરીને સભ્યતા મર્યાદા રાખો. અમે ફૂદા ઉડાડવાનું ચાલુ કરીશું તો એ ગુજરાતની શાંતિ, સલામતી, સામાજિક સમન્વય માટે જોખમી સાબિત થશે. એટલે માપે રહેવું. આવું કોણ કહે છે? વરુણભાઈ પટેલ. કોને કહે છે? જિગ્નેશભાઈ મેવાણીને આડકતરી રીતે નામ લીધા વગર માપે રહેવાની સલાહ આપે છે. અમે ફૂદા ઉડાડવાનું ચાલુ કરીશું તો ગુજરાતની શાંતિ જોખમાં છે, એમ ક્યાંય ને ક્યાંય એવું કહેવાનું એમનો ઈરાદો છે. એટલે શાંતિ જોખમાં છે એટલે શું થાય? પછી અશાંતિ જ થાય એમ. ના એમને ગુજરાતથી કઈ પડી છે, ના ગુજરાતની શાંતિથી કઈ પડી છે. એમને ફૂદા જ ઉડાડવા છે. સમજ્યા તમે? કારણ શું? કારણ કે એ ધારાસભ્ય મારી જ્ઞાતિનો છે. અમે અને અમારા અહીંયા આ કોન્સેપ્ટ લાગુ થાય છે. ભલે ગમે તેવો હોય, ભલે એ જાહેરમાં મારવાની ધમકી આપતો હોય, ભલે જૂતાના હાર પહેરાવવાની ધમકી આપતો હોય, એક વખતની અનેક વખત ધમકી આપતો હોય, તેમ છતાંય અમારો છે ને એટલે અમે એનો પક્ષ લેશું. પેલો ભ્રષ્ટાચારી કલેક્ટર ભલે ભ્રષ્ટાચાર કરે પણ અમારો છે ને અમે એનો પક્ષ લેશું. એટલે આવા લોકોને તમે આગેવાન સમજો છો? શેના આગેવાના? આના સિવાય ભાઈ દિનેશભાઈ બાંભણિયા છે, એમને પણ આના સમર્થનની અંદર કિરીટભાઈ પટેલના સમર્થનની અંદર નિવેદન આપ્યું છે. પણ એ વ્યક્તિએ થોડી સભ્ય ભાષામાં આપ્યું કે ભાઈ અમારા સમાજના આગેવાન છે તો તમે મર્યાદાની અંદર બોલો. જિગ્નેશ મેવાણીને એવી સલાહ આપી છે. પણ આ સલાહ આ કિરીટભાઈ પટેલને પણ આપવી જોઈતી હતી. પાટણના ધારાસભ્ય પાટીદાર સમુદાયમાંથી આવે છે એમને કે ભાઈ આવી રીતે જાહેરમાં ધમકી ના આપો. તમે અમારા સમાજના સાથી છો, આગેવાન છો, આપણને શોભા નથી દેતું, આ સારી ભાષા નથી, આવું કહી શકતા હતા. પણ એમને ના કીધું. આ જિગ્નેશ મેવાણીના વિરોધમાં જે ઉતરેલા જે પાટીદાર સમુદાયના બની બેઠેલા જે આગેવાનો છે એમને હું સવાલ કરવા માંગુ છું કે જ્યારે આ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના વિરુદ્ધમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે બેન જે હતા એ આ ધારાસભ્યને ખચકાવતા હતા, જાહેરમાં ફટકાર લગાવતા હતા, પોતાના વાક શબ્દોથી એ અધિકારી તરીકે એમને ફટકાર લગાવી હતી, ત્યારે આ આગેવાનો ક્યાં હતા? ત્યારે કેમ એક શબ્દ સુદ્ધા ના ઉચ્ચાર્યો કે અમારા સમાજના છે, તમે અધિકારી છો, તમે કેવી રીતે ખચકાઈ જાઓ અમારા સમાજના ધારાસભ્યને? કેમ ત્યારે જાતિવાદ ના આવ્યો? જાતિવાદ તમને ત્યારે નથી આવતો. જાતિવાદ તમને ત્યારે યાદ આવે છે જાતિ મગજનો જે જાતિવાદની અંદર જે કીડા જે ભ્રમણ કરી રહ્યા છે એ ત્યારે એ સક્રિય અવસ્થામાં આવે છે જ્યારે જિગ્નેશ મેવાણી પ્રતિક્રિયા આપે છે. મર્યાદામાં છે કે મર્યાદા બહાર છે એ સામેવાળા ઉપર જાય. સામેવાળો મર્યાદામાં હોય ત્યારે. પણ એના કારણે જે દલિત વર્સિસ પટેલ ગુજરાતની અંદર જે જાતિવાદ ચરમસીમા ઉપર છે એ દલિત વર્સિસ પટેલ કરાવવા માંગતા હોય અને આ કાવતરું કોણ કરાવી રહ્યું છે અને કેમ કરાવી રહ્યું છે, કોણ એનો માસ્ટર માઇન્ડ છે, એ આખી ગેમ સમજવી એ જરૂરી છે. જિગ્નેશ મેવાણીએ એવું કહ્યું હતું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ કાઢી નાખવામાં આવ્યું, નરેન્દ્ર મોદી નામ કરી દેવામાં આવ્યું, બરાબર? એટલો ફાંકો હોય તો જાઓ ત્યાં જઈને ઊંધા પડો. ચેલેન્જ આપી તો શું એ ચેલેન્જ સ્વીકારશે? ત્યાં જઈને ઊંધા પડશે? અરે ઊંધા પડવાની વાત મતલબ કે ત્યાં જઈને એ નામ બદલવા માટે કંઈક આજીજી વિનંતી, પગ પકડવાના કંઈ પણ કરશે ખરા? ખબર છે એવું ના કરાય. કારણ કે ત્યાં બાદશાહ સલામત ગલકું ગાલી દે. અહીંયા બીક લાગે ને બીક? અહીંયા એક શબ્દ સુદ્ધા ના ઉચ્ચારાય. કેમ થાય? ખબર છે ને? એટલે પણ જે વ્યક્તિ ચૂપ હોય, હવે પોચું ભારો અહીંયા ખીલો ખોસવાનો. આ પ્રક્રિયા ગુજરાતમાં થઈ રહી છે અને ગુજરાતની જનતા અને આ બંને સમુદાય બધા જ અને કોંગ્રેસ બધું સારી રીતે સમજે છે. વધુ મારે સમજાવવાની જરૂર નથી. તમે જોતા રહેજો અને તમે મત આપતા રહેજો કે આ બધું જે થઈ રહ્યું છે એ વિશે તમારું શું કહેવું છે. ક્રાંતિ માર્ગ જોતા રહો. ઇન્કલાબ જિંદાબાદ.